તો થોડી વારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદ પહોંચવાના છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે જેઓ થોડીક જ વારમાં અમદાવાદ પહોંચશે। જેપી નડ્ડાને આવકારવા માટે ભાજપના આગેવાનો એરપોર્ટ પર પહોંચ્યા છે। જગદીશ વિશ્વકર્મા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે। શહેર ભાજપ પ્રમુખ મેયર પણ એરપોર્ટ પર પહોંચ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો પણ એરપોર્ટ પર પહોંચ્યા। તો વધુ વાતચીત સાથે આપણી સાથે અર્પણ એરપોર્ટથી લાઈવ જોડાયેલા છે। અર્પણ, છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ ચાલી રહી હતી એ ચર્ચાઓ અટકળો હવે અંત તરફ છે અને હવે ભાજપના જેપી નડ્ડા કે જેઓ અમદાવાદ ખાતે પહોંચી રહ્યા છે, થોડીક જ વારમાં તેઓ પહોંચશે, ત્યાંની શું સ્થિતિ છે? બિલકુલ સોનલ, આવતીકાલે જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે, આજે તમામ મંત્રીઓના રાજીનામા પણ લઈ લેવાય છે અને જે પ્રમાણે આપણે અન્ય માહિતી પણ બતાવી કે તમામ મંત્રીઓને તેમની સરકારી જે વાહન ફાળવાયેલું હતું તે અને તેમના આવાસો ખાલી કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। એટલે આવતીકાલે સવારે 11:30 વાગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જ્યારે આ શપથવિધિ સમારોહ યોજાવાનો છે તો આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ વિશેષ હાજર રહેવાના છે અને તેમનું આગમન આ માટે અમદાવાદ એરપોર્ટ ઉપર થોડી ક્ષણોમાં કોઈ પણ સમય થઈ શકે છે, જેઓને આવકારવા માટે અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ, વિવિધ ધારાસભ્યો, આ ઉપરાંત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડપિયા, શહેરના મેયર સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિવિધ હોદ્દેદારો છે તે પહોંચી ચૂક્યા છે। પાછળની તરફના દ્રશ્યો બતાવો, આપ જોઈ શકો છો જેપી નડ્ડા માટેનો જે કોનવોય છે તે ગુજસેલ ટર્મિનલ છે વિશેષ ત્યાં ગોઠવાઈ ચૂક્યો છે। એટલે કોઈ પણ સમયે તેઓ તેમની જે ફ્લાઇટ મારફતે અંદર આવશે, તે સાથે જ ભાજપના જે આગેવાનો નેતાઓ છે તેમનું સ્વાગત કરશે અને તે બાદ જે જેપી નડ્ડાનો કોનવોય છે સીધો ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચશે કે જ્યાં તેઓ મુખ્યમંત્રી સાથે બેઠક પણ કરવાના છે અને રાતનું રોકાણ તેમનું જે છે તે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે છે। એટલે આવતીકાલે ભાજપ માટે બે મહત્વના કાર્યક્રમ છે, એક તો સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ અને બપોર બાદ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે નવા જે પ્રદેશ અધ્યક્ષની વરણી થઈ છે જગદીશ વિશ્વકર્માની, તેમનો અભિવાદન સમારોહ પણ છે। એટલે સ્વાભાવિક છે કે આ બંને કાર્યક્રમમાં જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે। સવાર સુધીનું તો તેમનું કન્ફર્મેશન છે, પરંતુ સાંજે પણ તેઓ હાજરી આપી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। એટલે હાલ મોટાભાગના જે નેતાઓ અંદર રાહ જોઈ રહ્યા છે અને તે બાદ જેવા જેપી નડ્ડા અહીંયા આવશે તે સાથે તેમને આવકારશે અને સીધા તેમનો કોનવોય છે તે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને જવા રવાના થશે। સોનલ જી અર્પણ, આભાર તમામ વિગતો માટે। તો મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓનો હવે અંત આવી રહ્યો છે। મુખ્યમંત્રી કે તેમના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી, તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે જેઓ થોડીક જ વારમાં અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। જેપી નડ્ડાને આવકારવા માટે ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। બિલકુલ, આપ જોઈ રહ્યા છો કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા થોડી જ વારમાં ભૂષણ ભટ્ટ આપ જોઈ રહ્યા છો કે ત્યાં એમને આવકારવા માટે પહોંચ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવી રહ્યા છે, મંત્રીમંડળનું જે વિસ્તરણ થઈ રહ્યું છે એને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હવે બનવા જઈ રહ્યો છે। તો આપ જોઈ રહ્યા છો એરપોર્ટથી સીધા દ્રશ્યો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ત્યાં ઉપસ્થિત છે અને પ્રદેશના પ્રમુખ, નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં પહોંચ્યા છે અને થોડી જ વારમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એરપોર્ટ પર આવી રહ્યા છે। તેમનું સ્વાગત કરવા માટે આપ જોઈ રહ્યા છો કાર્યકરો ત્યાં ઉમટ્યા છે।